મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટથી, જ્યાં રાજકોટમાં હાલ વરસાદી માહોલ છવાયો છે। રાજકોટમાં શરૂ થઈ ચૂક્યો છે વરસાદ। વહેલી સવારથી જ હાલ વરસાદ અને છેલ્લા અડધા કલાકથી રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજકોટના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા પડી રહ્યા છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, આજે પણ વહેલી સવારથી રાજકોટના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને ક્યાં વરસાદ જોવા મળી રહ્યો છે? ચોક્કસ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ 15 મિનિટથી શરૂ થયો છે। સીધા દ્રશ્યો બતાવશું રાજકોટની અંદર જે અલગ અલગ રાજકોટના યાજ્ઞિક રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ છે તો ગોંડલ રોડ આ તરફ, મવડી વિસ્તાર, કાલાવર રોડ, યુનિવર્સિટી રોડ, સામાકાંઠા વિસ્તારની અંદર પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે। કોઠારિયા વિસ્તાર, રેલનગર વિસ્તાર અને સાધુ વાસવાણી રોડ, તમામ જે શહેરના અલગ અલગ રાજમાર્ગો છે, 3 ઝોનની અંદર સવારથી વરસાદ છે। ગઈકાલે 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। થોડા વરસાદમાં પણ અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ હતી, પરંતુ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓ પર અધિકારી અને કર્મચારીઓ હાજર હોવાના કારણે તાત્કાલિક પાણીનો નિકાલ પણ અમુક જગ્યાએ કરવામાં આવ્યો હતો। તો અમુક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓના કારણે લોકોના વાહનો બંધ થયા હતા। ખાસ કરીને રૈયા રોડ અને સાધુ વાસવાણી રોડ સહિતના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો હતો। આ તરફ પીડી માલવિયા કોલેજ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ હતી। અત્યારે ધીમી ધારે રાજકોટની અંદર મધ્યમ વરસાદ શરૂ થયો છે। જિલ્લાની વાત કરવામાં આવે તો 11 તાલુકામાં ગઈકાલે 2.5 થી લઈ અને 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। સૌથી વધારે જસદણ, વિછિયા, આટકોટ, સરદાર પંથકની અંદર, આ તરફ ગોંડલ, લોધિકા, કોટડા સાંગાણી સહિતના વિસ્તારોની અંદર પણ વરસાદ પડ્યો હતો। સવારથી વરસાદી વાતાવરણ છે અને કદાચ સાંજ સુધીમાં આજે પણ વરસાદ, મધ્યમ વરસાદ પડે તેવા સંજોગો છે। ગઈકાલે સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર સારા વરસાદના પગલે ખેડૂતોની અંદર ખુશીનો માહોલ હતો। અલગ અલગ ડેમોની અંદર પણ પાણીની સારી એવી આવક થઈ છે, પરંતુ હજી પણ સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની જરૂરિયાત છે। જો ભારે વરસાદ પડશે તો ખેતીના પાક ઉપરાંત જે માલધારીઓને ફાયદો થશે અને જે ડેમો હજી મોટાભાગના ખાલી છે, આજી, ન્યારી, ભાદર, ફોફળ, આ તમામ ડેમો, મોટાભાગના ડેમો ખાલી છે। ત્યારે આ ડેમોની અંદર પણ ભારે વરસાદ આવે તો મોટા પ્રમાણમાં પાણી આવે અને પાણીની સમસ્યા સિંચાઈ માટે તથા પીવાના પાણીની સમસ્યા હલ થઈ શકે। જી ચોક્કસ પરાક્રમ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો હાલ વહેલી સવારથી જ વરસાદી માહોલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે।